નગરપાલિકાના ચીફ ઓફિસરના નિર્ણયથી બોર બંધ કરી દેવાતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5 એટલે કે કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો તે વિસ્તારમાં 7 બોર બંધ કરી દેવાતા પાણી માટે લોકો પોકાર પાડી રહ્યા છે। ચીફ ઓફિસરના નિર્ણયથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે, જ્યારે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી। વોર્ડ નંબર 5ના ચારેય નગરસેવકોએ લેખિતમાં ચીફ ઓફિસરને અરજી આપી હોવા છતાં નિરાકરણ આવ્યું નથી। નગરપાલિકા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। બોર ટ્યુબવેલમાંથી પાણી આવતું હોય તો પાણી ચોખ્ખું આવતું હોય છે। આવી જાણ હોવા છતાં પણ નગરપાલિકા ચીફ ઓફિસર નવનીત પટેલ પોતાના મનસ્વી નિર્ણય ઉપર કાયમ રહ્યા છે। પાણી પુરવઠા વિભાગ પણ આ બાબતે ગંભીરતા દાખવીને કહે છે કે બોરના પાણી ચાલુ કરી આરોગ્ય વિભાગ દ્વારા કોરોલિનની ગોળીઓ નાખીને પાણીની સપ્લાય આપવાની જરૂર છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે આ બાબતે ગંભીરતા દાખવીને તાત્કાલિક અસરથી પાણીના બોર ચાલુ કરાવાય તેવી લોકોની પ્રચંડ માંગ ઉઠવા પામી છે। પાણી આવતું જ નથી। અમારા ઘરમાં જો બધા વાસણ ખાલી પડ્યા છે અને એક ટેન્કર આવે છે, એમાંથી કેટલા પાણી ભરે? એ પાણીથી અમારે શું કામ કરવું? અને બોર ચાલુ કરાવો, બોર બંધ પડ્યો છે, એનાથી અમારા ઘરમાં પાણી જ નથી। પાણી વગર અમે શું કરીએ? કોલેરાથી નહીં મરીએ, અમે પાણી વગર મરી જઈશું। એટલે જવાબદારી તમારી, અમારે શું કરવાનું બોલો? અમે 3 વાગ્યા સુધી વાર જોઈએ, પછી અમે નગરપાલિકામાં આવશું। બધી અહીંની વસ્તી બધી હેરાન થઈ ગઈ છે અને આ સ્થાન તક પાણી નહીં આવે તો અમે કલેક્ટર ચીફ ઓફિસમાં જઈને બધા અમારા મહેલાવાળા બધા જઈશ અને ત્યાં હોબાળો કરશે। આ સ્થાન તક પાણી નહીં આપે તો પાણી 6 દિવસથી બંધ કર્યું હોય। શું કલેક્ટર સાહેબના આદેશથી અહીંયાથી લઈ ગયા?